છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વર્ષો જૂના અને જર્જરિત કેટલાય એવા રસ્તા છે કે જેની ઉપરથી વાહન ચાલકોને પસાર થવું જીવનું જોખમે છે। કેટલાય વાહન ચાલકો સ્લીપ ખાઈને પડ્યા હોવાના બનાવો પણ બન્યા છે, પરંતુ રાહદારીઓની મજબૂરી છે કે તેમને જોખમકારક રસ્તા પરથી પસાર થવું પડે તે એક મજબૂરી છે। નસવાડી તાલુકાના એક બે રસ્તા નથી, લગભગ 45 ગામોને આવા રસ્તા એકબીજાને જોડે છે। જો કે આ બાબત સરકારને ધ્યાને આવતા નસવાડી તાલુકાના 20 કરોડના ડામર રસ્તાનું રિસર્ફેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફળવાતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા અને તે કામ માટે વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શનને 1 જાન્યુઆરી 2025ના રોજ સોંપવામાં આવ્યું, પરંતુ આજે પણ કામની શરૂઆત કરવામાં ન આવતા લોકોને અગાઉની જેમ ચોમાસાના સમયે તકલીફોનો સામનો કરવો પડશે, કારણ કે હવે ચોમાસાની શરૂઆતના થોડો જ દિવસો બાકી છે। કામ ક્યારે શરૂ થશે? રિસર્ફેસિંગની કામ માટેની મંજૂરી નિયતિ કન્સ્ટ્રક્શનને લઈ લીધી, પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી। ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, છતાં કામની શરૂઆત કેમ કરવામાં આવી નથી તે તો તંત્ર કે અધિકારીઓ જાણે, પણ આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી। લોકો નેતાઓ અને અધિકારીઓને રજૂઆતો કરીને પણ થાક્યા છે। નિયતિ કન્સ્ટ્રક્શને 20 કરોડના કામો એક સાથે રાખી તો લીધા અને આ તમામ કામો 9 માસમાં પૂર્ણ કરવામાં આવે તેવા આદેશ પણ કરવામાં આવ્યા હતા, છતાં કોઈ કામગીરી હાલ સુધી કરવામાં આવી નથી। કેટલાક ગામડાઓમાં તો 10 વર્ષ પહેલા રસ્તા બન્યા હતા, તે રસ્તાઓની કપચી પણ બહાર આવી ગઈ છે। રસ્તાઓમાં ખાડા પણ પડી ગયા છે। અકસ્માતની ઘટનાઓ પણ વારંવાર અહીં બને છે। ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નથી બનતી કે એક સાથે 20 કરોડના કામોની મંજૂરી નિયતિ કન્સ્ટ્રક્શને મેળવી લીધી તેની સામે લાલ આંખ કરે અને કામગીરી ઝડપથી શરૂ કરાવે। તાલુકા મથકને જોડતા બિસ્માર રસ્તા ઉપર જીવનું જોખમ ખેડતા રાહદારીઓની વ્યથા તંત્ર ક્યારે સાંભળશે તેની રાહ હાલ તો જોઈ રહ્યા છે। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। મુદલા ગામનો રસ્તો આમ પલાસણી મેન રસ્તો આ જ છે। એમાં આવવા જવામાં લોકોને તકલીફ થાય છે। રસ્તો બધો ઉખડી ગયો છે, એમાં કપચીને બધું બહાર આવી ગયું છે, એટલા માટે આ રસ્તો થવો જોઈએ ને જોઈ જાય છે બધા ટેન્ડર ભરીને, પણ હજુ કંઈ કામગીરી થઈ નથી। બાઇક ચાલકને બહુ તકલીફ થાય છે, રેલાઈને ચાલે છે ગાડી, ટાયર બધું। કોઈ બનાવ બન્યો? હા, રસ્તામાં પડે છે લોકો, વાગે છે। શું કરવું? બનવો જોઈએ રસ્તો, હું બીજું રસ્તાની પરિસ્થિતિ બહુ ખરાબ છે। આજે 10-15 વર્ષથી આ જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં છે। જાણવા મળ્યું છે કે આ રસ્તો મંજૂર થઈ ગયેલો છે, પણ હજુ કંઈ કામગીરી થઈ નથી। હવે મોટા મોટા ખાડા છે ને બાઇક ચલાવો તો શું પરિસ્થિતિ? બાઇક નાના સ્કૂટર લઈને આવવાની, આ મેં એક્ટિવા લઈને આવ્યો છું, આ ડીઝલ લઈને લેવા જ જાઉં છું। કેવી રીતના લઈને આવ્યો છે, કઈ ચલાવવી એ નક્કી નહીં, કઈ તો કયા ટાઈમે સ્લીપ મારી જાય એનું કશું નક્કી નહીં। અને આ સાઈડ અને પેલી સાઈડ અમારા મોદલાથી બે સાઈડે જવાના રસ્તા આ જ પરિસ્થિતિ છે।